નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલનની વાત કરી અને એનું સૂત્ર તાર્યું હતું. આજે આપણે એના વિશિષ્ટ કિસ્સાની અને શ્રેણી જ્યારે તમને આપી હોય, શ્રેણી લક્ષ મેળવવાનું હોય ત્યારે નિયત સંકલન કેવી રીતે ઉપયોગમાં આવે છે એની ચર્ચા કરવાના છીએ. તો ફરી આજે આપણો ટોપિક રહેશે. હવે આજે ઇંગ્લિશમાં જ લખું છું, લિમિટ ઓફ અ સમ. સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલનને લિમિટ ઓફ અ સમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જરાક આપણે યાદ કરી લઈએ. a થી b f of x dx બરાબર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h સિગ્મા, અહીંયા i ની જગ્યાએ હું r વાપરું. હવે r ઇઝ ઇક્વલ ટુ 1 to n f ઓફ a પ્લસ આર એચ. અત્યાર સુધી આપણે i વાપરતા હતા, અહીંયા h લીધું. હવે આના વિશિષ્ટ કિસ્સા માટે બરાબર સ્પેશિયલ કેસીસ અથવા સ્પેશિયલ કેસ તમે લખી શકો છો. એના માટે આપણે શું કરીએ? તો હું a બરાબર 0 અને b બરાબર 1 લઉં તો h બરાબર આપણી પાસે હતું b માઇનસ a અપોન n, તો શું મળી જશે? અહીંયા 1/n. આ બધી કિંમત હું અહીંયા મૂકું 1 બરાબર છે, તો આ સ્વરૂપ કેવું આવી જશે? તો અહીંયા થઈ જશે લિમિટ, પહેલા લિમિટથી લખું છું, n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. h એટલે શું થઈ જશે? તો કે 1/n સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n f ઓફ a એટલે 0 છે, r અને h એટલે 1/n એટલે આ થઈ ગયું r/n. અને આના બરાબર લખાશે 0 to 1 f of x dx. તો આ જે સૂત્ર છે આના આધારે આપણે શ્રેણી લક્ષના દાખલાઓ સોલ્વ કરી શકીએ. હવે અહીંયા આપણે એ ચર્ચા કરીએ કે આ સ્વરૂપમાં સૌથી પહેલા આપણે આપેલી શ્રેણીને બદલશું અને ત્યારબાદ આમાંથી કઈ વસ્તુ છે એમાં શું ઇન્ડિકેટ કરે છે એની વાત કરશું. તો અગત્યની નોંધ બરાબર છે, આપણે નોટ સ્વરૂપે લઈએ તો શું કરશું? અહીંયા નોટ, બીજી ભાષામાં કહો તો સ્ટેપ્સ પણ ખરા, બરાબર, પગલાઓ. તો નંબર 1, આપેલ શ્રેણીને તમારે શું કરવાનું છે? તો કે 1/n સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n f ઓફ r/n. અહીંયા r ઇઝ ઇક્વલ ટુ 1 to n કાઢી નાખું છું કેમ કે એ અલગ અલગ આવશે, બરાબર. એ હું તમને કહું હમણાં. સ્વરૂપમાં ગોઠવો. તમને આપેલી શ્રેણીને તમારે આ સ્વરૂપમાં લેવાની છે. એના પછી નંબર 2, હવે તમારે શું કરવાનું છે? તો કે સિગ્મા જે છે એના બદલે ઇન્ટિગ્રેશનની સાઇન આવશે. ત્યારબાદ r/n જે છે ત્યાં આપણે x મૂકશું અને 1/n જે છે એ આપણો dx થશે. અને લિમિટ માટે સંકલનની લિમિટ એવો શબ્દ વાપરું અહીંયા, નહીતર પહેલી લિમિટ ભેગી થશે. સંકલિતની લિમિટ માટે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી r/n નો ઉપયોગ કરી r ની મિનિમમ કિંમત, r મિનિમમ માટે આપણને લોઅર લિમિટ મળશે અને
આર મેક્સિમમ જ્યાં હશે ત્યાં આપણને અપર લિમિટ મળશે. ખાસ બેટા ધ્યાનમાં રાખજો, આ બધાને નહીં સમજાય, બધી સ્કૂલોમાં કદાચ ન પણ થાય, આ આપણે બહુ સમજવા જેવું છે. જુઓ હવે સમજો આને, આ સિગ્મા એટલે એને સંકલિત કહેશો, એટલે આ સંકલિત થયું પહેલી વસ્તુ. આર બાય એન એટલે એક્સ થઈ ગયું, એટલે એફ ઓફ એક્સ થઈ ગયું, એટલે ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ 1/n જે છે એ શું આપશે તમને? dx આપશે. હવે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી r બાય n, r ની કિંમત અહીંયા હું મિનિમમ 1 લઉં, એટલે હવે લખું છું, રેડ પેનથી લખું, r બરાબર 1, તો અહીંયા 1 મૂકું તો 1/n, n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n, જવાબ આવશે 0, એટલે આ થઈ ગયું 0. થી n, તો અહીંયા n મૂકું એટલે n ટુ n એટલે 1, એટલે અહીંયા થઈ ગયું 1, એટલે આ બે લિમિટ છે એ આનાથી મળશે, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અને r/n થી, અને બાકીનું આપણે આ રીતે મેળવશું. બરાબર, તો આ પ્રકારે આપણને મળશે. હવે આ જે સ્વરૂપ છે, આ જે સૂત્ર છે, એનું એક બીજું પણ સ્વરૂપ છે, અને એ બીજા સ્વરૂપ માટે શું હોય તો કે અહીંયા તમને આપ્યું છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to kn, n સાથે કંઈક ગુણાયેલું છે, અને f ઓફ r/n, તો અહીંયા શું થઈ જશે? તો જો 0 to k f ઓફ x અને dx. હવે તમને સમજાશે કે 0 to k શું કામ લખ્યું છે, કેમ કે r/n માં તમે જુઓ 1 મૂકો અહીંયા તો 0, અને kn મૂકો તો n કેન્સલ, k અચળ થઈ ગયું એટલે k, તો અહીંયા કંઈ ગુણાયેલું હશે તો એ લિમિટ આવશે. બરાબર, અને એ પ્રમાણે તમે તમારી લિમિટ ફાઇન્ડ કરી શકશો. આ સૂત્રની મદદથી આપણે લિમિટના જે સમ છે એ આરામથી સોલ્વ કરી શકશું. બરાબર, કેવા પ્રકારના સમ આવે? તમારે શું કરવાનું છે તો કે આ સ્વરૂપમાં ગોઠવવાનું છે, અને એ સ્વરૂપમાં ગોઠવાઈ જાય એટલે તમે એને સંકલિતમાં ફેરવી શકશો, એટલે કે આ લિમિટ ઓફ સમ થઈ ગયું તમારું, જેને તમે નિયત સંકલિતમાં ફેરવી શકશો, અને તમારો જવાબ આરામથી ઇઝી રીતે આવી જશે. અહીંયા સમજૂતી માટે એક નાનો અમથો આપણે એક્ઝામ્પલ લઈએ. બરાબર, તમને ખ્યાલ આવે એટલે આ બધું લખી રાખ્યું છે. એક નાનો અમથો એક્ઝામ્પલ અહીંયા લઈ લઉં કે કેવી રીતના ગોઠવણી કરવાની છે, કઈ રીતના વિચારવાનું છે, અને ત્યારબાદ આપણે એના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું. તો ચલો આપણે એક્ઝામ્પલની વાત કરીએ. તો અહીંયા એક્ઝામ્પલ હું લઈશ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 1 to n k સ્ક્વેર અપોન n સ્ક્વેર પ્લસ k સ્ક્વેર મેળવો. તમે અહીંયા જુઓ, આ આખી સિગ્માની લિમિટ મેળવવાની કીધી, એટલે આને કહેવાય શ્રેણી લક્ષ, અને શ્રેણી લક્ષના દાખલાઓ છે તમે આની રીતે મેળવી શકો. એટલે લક્ષ ચેપ્ટરની અંદરના ઘણા દાખલાઓ આ રીતે પણ સોલ્વ થશે. બરાબર, પછી હું તમને અમુક નોંધ પણ લખાવીશ કે અમુક સૂત્રોમાં શ્રેણી કેવી હોય. એક એક્ઝામ્પલ પહેલાં આપણે આ રીતે જોઈ લઈએ, પછી એક બીજી નોંધ લખશું. આ તો સ્ટેપ લખ્યા છે કે જેની અંદર અમુક સ્ટાન્ડર્ડ શ્રેણીઓ છે, બરાબર, પ્રમાણિત વિસ્તરણો છે, એના આપણે લખશું, અને પછી આપણે એક્ઝામ્પલ ગણવાના છીએ. તો અહીંયા k ઇઝ ઇક્વલ ટુ 1 to n, અહીંયા r ની જગ્યાએ k યુઝ કર્યો છે, ખાલી તમે r કરી દો તો એ વાંધો નથી નેક્સ્ટ એક્ઝામ્પલમાં. તો આને તમારે પહેલાં તો સ્વરૂપમાં બદલવું પડશે આવા. બરાબર છે, તો અહીંયાથી આપણે શું કરીએ જુઓ, ખાસ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, આને આપણે શું જોશે? n સ્ક્વેર જોશે ને, અહીંયા k સ્ક્વેર છે, સોરી k કરી દો ખાલી. બરાબર, એટલે સિગ્મા k ની જગ્યાએ k ઇઝ ઇક્વલ ટુ 1 to n, અહીંયા મારે k બાય n જોઈએ તો ડિવાઇડેડ બાય n થાય. અહીંયા n સ્ક્વેર કોમન લઈ લઉં તો 1 પ્લસ k બાય n હોલ સ્ક્વેર થઈ ગયું. આવી રીતના અહીંયાથી એકવાર n કેન્સલ થઈ ગયા,
આ n છે એ આગળ આવી જશે એટલે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી આ 1/n સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 1 to n અહીંયા મળી ગયું k/n અહીંયા થઈ ગયું આ n આગળ આવી ગયો એટલે 1 પ્લસ k/n હોલ સ્ક્વેર. આના બરાબર સૌથી પહેલા સિગ્મા એટલે અહીંયા ઇન્ટિગ્રેશન સૂત્ર પ્રમાણે જો અહીંયા r ની જગ્યાએ k છે તો k બરાબર 1 મૂકો તો 1/n એટલે 0 n મૂકીશ એટલે 1 એટલે એની લિમિટ મળી ગઈ અહીંથી સંકલિતની લિમિટ માટે. સિગ્માનું કામ પૂરું થઈ ગયું 1 to અહીંયા 1/n એટલે અહીંયા dx આવશે. k/n એટલે x થઈ જશે તો આ લખાશે x/1 પ્લસ x². આનો જવાબ છે એ આ રીતે મળી જશે. હવે આમાં શું કરશું તો કે આનું વિકલન થાય 2x થાય તો 2 વડે ગુણી દઈએ અને ભાગી દઈએ એટલે નેક્સ્ટ સ્ટેપ આપણને મળશે. અહીંયા લખું એક સ્ટેપ તો કે 1/2 0 to 1 2x/1 પ્લસ x² dx બરાબર થઈ ગયું 1/2 અહીંયા ln 1 પ્લસ x² 0 to 1 અહીંયા 1 મૂકે એટલે 2 થાય 0 એ તો 0 થઈ જશે એટલે આનો આખાનો જવાબ આવી ગયો આપણને એ જે લિમિટ હતી એનો જવાબ મળ્યો 1/2 ln 2 or ln √2. તો આ સિરીઝ જે છે k બરાબર 1 મૂકો k બરાબર 2 મૂકો k બરાબર 3 મૂકો એટલે કેવું થશે જો 1/n² + 1 1/n² + 4 1/n² + 9 આ બધાનો સરવાળો તો એનો જવાબ આવશે √2 અપ ટુ ઇન્ફિનિટી એટલે આને શ્રેણીલક્ષનું દાખલો કહેવામાં આવે. શ્રેણીલક્ષ મેળવ્યું કહેવાય કે જે આપણે સંકલનની મદદથી મેળવીએ છીએ. તો આ આખો બેઝિક ફંડા છે. આના આધારે હવે આપણે પ્રેક્ટિસ કરવાની છે. 4-5 એક્ઝામ્પલ આપણે જોશું એકદમ સરળતાથી. પહેલા આપણે આના દાખલા ગણ્યા હતા. a બરાબર 0 b બરાબર 1 થી આપણે આખું ફોર્મ્યુલા ચેન્જ કર્યું અને એમાં કઈ કઈ વસ્તુ શું ઇન્ડિકેટ કરે છે મેં તમને અહીંયા લખાયું છે બેટા. ચલો દીકરાઓ હવે આપણે થોડાક દાખલાઓની પ્રેક્ટિસ કરશું પણ એ પહેલા હું તમને પ્રમાણિત વિસ્તરણો પણ અહીંયા લખાવીશ બરાબર આગળના ટોપિકની અંદર જેથી કરીને એના રિલેટેડ એક્ઝામ્પલ હોય કે થોડીક નોંધ હોય તો એ પણ તમને કામ આવી જાય કોઈ અગવડતા કરે નહીં બરાબર. ચાલો તો પછી આપણે એના આધારે બધા એક્ઝામ્પલ જરૂર પડે એ બધા ગણશું. આમાં તમારે nમું પદ ખાસ તમને મેળવતા આવડવું જોઈએ એટલે શ્રેણીના દાખલાઓ પણ તમારા સરળ થઈ જશે. તો અહીંયા નોટ કરીને લખજો ઇમ્પોર્ટન્ટ નોટ બરાબર. એમાં પેલું અગત્યના વિસ્તરણો જે તમને આવડવા જોઈએ જેની સાબિતીની અત્યારે કોઈ જરૂર નથી. સાબિતી બધી આ જ રીતે આપી શકાશે પણ જરૂર નથી ડાયરેક્ટ લખાવું છું. નંબર 1 અને એ કહી દઈએ. એમાં 1 કે 1 માઇનસ 1/2² પ્લસ 1/3² માઇનસ 1/4² પ્લસ અપ ટુ ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ. હવે જો અહીંયા સ્ક્વેર છે આ રીતના એટલે માઇનસ પ્લસથી લીધું છે તો આનો જવાબ આવશે π²/12. આ યાદ રાખજો. હવે આમાં હું બધું પ્લસ કરી દઉં 1 પ્લસ 1/2² પ્લસ 1/3² પ્લસ 1/4² અપ ટુ ઇન્ફિનિટી તો જવાબ થઈ જશે π²/6. હવે આમાં ખાલી આપણે બેકી સંખ્યાની વાત કરીએ તો 1/2², 1/3², 1/4² અપ ટુ ઇન્ફિનિટી માત્ર બેકી સંખ્યાઓ તો π²/24 બરાબર. તમે જો પેલા અહીંથી યાદ રાખો 6, 12 અને 24 તો પણ ચાલશે બરાબર. એના પછી એકી સંખ્યામાં વાત કરીએ તો 1 પ્લસ 1/3² પ્લસ 1/5² પ્લસ 1/7² અપ ટુ ઇન્ફિનિટી તો આવશે π²/8. π²/8 એકદમ ઇઝીલી તમને આવડી જાય એવું છે. એના પછી વર્ગવાળા દૂર કરીએ એમ રાખીએ 1 માઇનસ 1/2 પ્લસ 1/3 માઇનસ 1/4 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી તો એનો જવાબ છે ln 2.
અને બી ભાગમાં આપણે જ્યારે સિગ્મા છે અને લોગ લઈએ છીએ તો એ પાઈમાં ન થાય, પણ પાઈ હોય અને લોગ લઈએ તો એ શામાં કન્વર્ટ થઈ જાય? સિગ્મામાં. એટલે એના માટે લખીએ છીએ કે ln પાઈ r ઇઝ ઇક્વલ ટુ 1 to n f ઓફ a પ્લસ આર એચ. તો શું લખાશે? તો કે સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n ln f ઓફ a પ્લસ આર એચ. પાઈ એટલે શું થયું? ગુણાકાર થયો. એમાં ln લીધું એટલે પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ અથવા ચોથું પદ બધાને લોગ લાગી જશે. જો આને સિમ્પલ સમજવું હોય તો ખાલી એટલું સમજી લો કે f ઓફ a ઇન્ટુ f ઓફ b છે ઇન્ટુ f ઓફ c છે, બરાબર. અને આને લખવું છે આપણે ln, તો શું થઈ જશે? આ ln f ઓફ a પ્લસ ln f ઓફ b પ્લસ ln f ઓફ c. તો ઓબ્વિયસ વસ્તુ થઈ ગઈ કે ln f ઓફ આખું લાગી જશે, ln અંદર આવશે, પાઈ છે એ શામાં કન્વર્ટ થઈ જશે? સિગ્મામાં કન્વર્ટ થઈ જશે. તો આ રીતે તમે આખો એક્ઝામ્પલ છે એને કન્વર્ટ કરી શકો છો. તો આ થઈ તમારી લિમિટ ઓફ સમ જે છે એના માટેની અગત્યની બાબત. આગળના લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ થોડાક ગણ્યા હતા, હવે થોડાક શ્રેણીલક્ષ પણ અહીંથી મેળવવાનો પ્રયત્ન ચાલુ કરવાના છીએ. તો આજે હવે એના આપણે એક્ઝામ્પલ ગણીએ. આપણને ખબર છે કે આપણે કઈ રીતે એ એક્ઝામ્પલો ગણવાના છે. મેં એક ઉદાહરણ પણ તમને આપ્યું છે, બરાબર. ચાલો આ સૂત્રોને અહીંયા રાખી મૂકીએ અને સેકન્ડ એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કરું. તો અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n કૌંસમાં આપણે અહીંયા લઈ લઈએ 1/n પ્લસ 1 n પ્લસ 2 પ્લસ 1/, આખી સિરીઝ લખશું આપણે. તો કે n પ્લસ 2 n પ્લસ 4 પ્લસ 1/n પ્લસ 3 n પ્લસ 6 પ્લસ અપ ટુ 1/6n સ્ક્વેર મેળવો. તમને આવું પૂછ્યું હશે ખાલી, બરાબર. તો તમને કોઈ અંદેશો જ ન આવે કે ભાઈ આ તો નિયત સંકલનનો એક્ઝામ્પલ છે. પણ આને આપણે જ્યારે વ્યવસ્થિત લખવાની શરૂઆત કરીએ અને ગણવાની શરૂઆત કરીએ તો તમે જુઓ આને આપણે શું કરશું હવે. તો આના બરાબર આ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n એમનમ આ બધા સરવાળા છે એટલે સિગ્મા બરાબર r ની કિંમત લેશું અહીંથી 1/n પ્લસ અહીંયા હું r લઈ લઉં તો r બરાબર 1 to n લખો. આપણે પહેલા સિક્વન્સને સમજો. આ 1, આ 2, આ 3. તો અહીંયા હમણાં જોઈએ આ સ્ટેપ આવે છે કે નહીં આપણે n મૂકવાથી. હા, અથવા અહીંયા ફેરફાર કરશું એટલે n પ્લસ r. બીજામાં n પ્લસ 2 નો ગુણાંક છે એટલે 2r, બરાબર. હવે તમે જુઓ તો ચાલો 1 મૂકીએ તો n પ્લસ 1 n પ્લસ 2, 2 મૂકીએ તો n પ્લસ 2 n પ્લસ 4, 3 મૂકીએ તો n પ્લસ 3 n પ્લસ 6. ઓકે, મારે અહીંયા શું લેવું પડશે? હું n મૂકું તો આ થઈ ગયા 2n અને આ થઈ ગયા 3n. 2n ઇન્ટુ 3n 6n સ્ક્વેર આવે છે એટલે રાઈટ છે n જ આવશે અહીંયા. તો આપણું પહેલું કામ હતું સિક્વન્સને બદલવાનું, r/n સ્વરૂપમાં લાવવાનું, એ કર્યું. હવે અહીંયાથી શું કરવું પડશે? તો કે n સ્ક્વેર કોમન નીકળે એ સીધા અહીંયા જતા રહે એટલે શું થશે જુઓ, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આ થઈ ગયું 1/n. અહીંયા સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n અને 1/, આ 1 અને અહીંયા r/n. અહીંયા 1 2 કૌંસમાં r/n. તો હવે આપણે જે સ્વરૂપ જોતું હતું 1/n સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n r/n નું સ્વરૂપ આખું ગોઠવાઈ ગયું છે. તો આના માટે સૌથી પહેલા સિગ્મા એટલે સંકલન, 1 મૂકશો એટલે 0 થશે, n મૂકશો એટલે 1 થશે એટલે 0 થી 1. f ઓફ x જે છે એના માટે આ 1 પ્લસ x
અને આ 1 પ્લસ 2x અને dx. આ પ્રમાણે તમને આખું મળશે. હવે અહીંયા જુઓ તમે, તો આ 1 છે એટલે હું પ્લસ એક્સ માઇનસ એક્સ વિચારું પહેલા, બરાબર, અને અહીંથી આ કેન્સલ થાય એટલે એટલું વધે, પછી એક્સ વાળું, અથવા તો આંશિક અપૂર્ણાંકથી આને ગણી શકાય. તમે જુઓ મેથડ જોજો, બરાબર. હું આંશિક અપૂર્ણાંકથી આને ગણવાનો પ્રયત્ન કરી દઉં. ચલો અલગ પેનથી જ રાખ, ફટાફટ લખશું. 1/1 પ્લસ એક્સ 1 પ્લસ 2x બરાબર a/1 પ્લસ એક્સ અને b/1 પ્લસ 2x, અથવા 2x પ્લસ 1 કરી નાખો, કોઈ વાંધો નથી. હા ભાઈ, તો અહીંયા થઈ જશે 1 ઇઝ ઇક્વલ ટુ a કૌંસમાં 1 પ્લસ 2x પ્લસ b કૌંસમાં 1 પ્લસ એક્સ. આની કિંમતો મેળવવા માટે સૌથી પહેલાં આપણે x બરાબર -1 લઈ લઈએ. x બરાબર -1 લઈએ એટલે 0 થયું. અહીંયા -1 એ આ -2 થયા ને 1 એટલે -a. 1 ઇઝ ઇક્વલ ટુ -a, a ઇઝ ઇક્વલ ટુ -1. હવે x બરાબર શું લેવું પડશે અહીંયા? તો કે -1/2. -1/2 આ 0 થઈ જાય. ચેક કરો જલ્દી. અહીંયા -1/2 મૂકો એટલે -1 એટલે 0, એટલે 1 ઇઝ ઇક્વલ ટુ b અને x ઇઝ ઇક્વલ ટુ -1/2, એટલે અહીંયા આવી જશે 1 -1/2 એટલે 1/2, તો b ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 2. તો આના પરથી આપણે અહીંયા ડાયરેક્ટ જે સ્ટેપ મળે છે એ લખું છું હવે, કે આ શ્રેણી બરાબર શું મળશે? તો કે 0 થી 1. a એટલે શું હતું? તો કે -1/1 પ્લસ એક્સ dx પ્લસ 2 0 થી 1 1/1 પ્લસ 2x dx. b એટલે પેલા પોઝિટિવ લખીએ પછી નેગેટિવ લખીએ, બરાબર, અને બંનેમાં લોગમાં જ જવાબ આવવાનો છે, એટલે અહીંયા 2. આનો જવાબ માટે આ બાય 2 કરવા પડશે, અને ln 1 પ્લસ 2x માઇનસ છે ln 1 પ્લસ એક્સ લિમિટ 0 થી 1. આ શું થઈ ગયું કહેવાય? તો કે ln મોડ 1 પ્લસ 2x અપોન 1 પ્લસ એક્સ અને 0 થી 1 બરાબર, અહીંયા હું 1 મૂકું તો 3 અને બાય 2 એટલે ln 3/2 માઇનસ 0 મૂકીશ તો 1/1 એટલે 0 એટલે ln 3/2 આન્સર. ln 3/2 તમારો શું થઈ ગયો? આન્સર. આ સિક્વન્સનો જવાબ આવશે ln 3/2, અને આવી રીતે તમે આખી સિક્વન્સ ગણી શકશો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં, થોડોક તમને પહેલાં લખી આપું, બરાબર, અને એમાં તમે આવી રીતના આખું સ્ટેપ ગોઠવવાનો પ્રયત્ન કરો કે કઈ રીતે આપણે એના સ્ટેપને ગોઠવી શકશું, અને જેથી કરીને તમને સરળતાથી એક્ઝામ્પલ આવડે. રાઈટ, આ એક્ઝામ્પલ ખૂબ જ અગત્યના છે. આવો એક એક્ઝામ્પલ મેઇનની એક્ઝામમાં કંઈક ને કંઈક જોવા મળે છે ભાઈ, બરાબર. તમારી ટેક્સ્ટ બુકમાં પણ લક્ષના ચેપ્ટરમાં આવા દાખલાઓ જોવા મળે છે, જેને તમે શ્રેણી લક્ષના દાખલાઓ કહી શકો છો. ચાલો પહેલાં લખી દઉં તમને એક સિક્વન્સ સરસ મજાની. નેક્સ્ટ એક્ઝામ્પલ 3. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. ઇઝી આપું ને, 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર અપ ટુ n સ્ક્વેર. પછી લઈ લઉં 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ અપ ટુ n ક્યુબ, અને છેદમાં 1/6 2/6 3/6 અપ ટુ n/6 મેળવો. ચાલો તો આ એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરો. હવે જો મિત્રો, પહેલા બે સૂત્રો તો ડાયરેક્ટ આવે, પણ આ 1/6 વાળું સૂત્ર છે એ ડાયરેક્ટ થાય નહીં. આવો એક્ઝામ્પલ જેઈની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, બરાબર. તો આમાં શું કરવાનું છે? પહેલાં તો આપણે એના એનમાં પદ માટે આરમાં લખવાનો પ્રયત્ન કરાય, સિગ્મા, બરાબર. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આને કહેવાય સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n r સ્ક્વેર. આરામથી કે નહીં?
એના પછી આ ફર્સ્ટ સ્ટેપ થઈ ગયું તમારું. ગુણાકારમાં આપ્યું છે સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n r ક્યુબ અને છેદમાં r ઇઝ ઇક્વલ ટુ 1 to n r રેઝ ટુ 6. હવે તમારે જુઓ આ 3 અલગ અલગ સૂત્રો બનશે સંકલનના. બરાબર, આ રીતના આપ્યું હોય ત્યારે 3 અલગ અલગ. આના પછી બીજો એક વર્ગમૂળ વાળો દાખલો લઈએ. હવે આને કેમ ગોઠવવાના? તો અહીંયા સ્ક્વેર છે એટલે r/n હોલ સ્ક્વેર એટલે n સ્ક્વેર વડે ગુણવા પડે અને n સ્ક્વેર વડે ભાગવા પડે. બરાબર, એવી રીતે અહીંયા n ક્યુબ વડે ગુણવા પડે અને n ક્યુબ વડે ભાગવા પડે. એટલે અહીંયા ઉપર થઈ ગયા n રેઝ ટુ 5, અહીંયા n રેઝ ટુ 6, એટલે ટોટલ વધશે 1/n. શું વધશે? 1/n. છતાંય તે એક સ્ટેપ લખું તમને સમજાય એટલે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. બરાબર, અને અહીંયા સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n r/n હોલ સ્ક્વેર. તો અહીંયા આવશે n સ્ક્વેર ખાલી. બરાબર, આ કેન્સલ થઈ જાય ને. n સ્ક્વેર વડે ગુણ્યા ને n સ્ક્વેર વડે ભાગાકાર કર્યો. આ પહેલું સ્ટેપ થઈ ગયું તમારું. બીજામાં શું આવશે? તો કે n ક્યુબ સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n r/n હોલ ક્યુબ. છેદમાં શું આવશે? તો કે n રેઝ ટુ 6 સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n r/n હોલ રેઝ ટુ 6. અહીંયાથી જુઓ તમે, આ કેન્સલ, આ કેન્સલ, આ એકવાર કેન્સલ. 1/n વધ્યું. એ અંશ અને આ છેદ, તો 1/n વધ્યું કહેવાય. એ આને આપી દઈએ તો આ બેયને જરૂર પડશે, તો બેયને 1/n વડે ગુણીએ અને 1/n વડે ભાગાકાર કરીએ તો ત્રણેયને 1/n મળી જશે. એટલે હવે થશે અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n r/n હોલ સ્ક્વેર. આ વધ્યું તો એ લખ્યું. હવે અહીંયા મારે ગુણાકારમાં જોઈએ છે 1/n સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n r/n હોલ ક્યુબ. આ બધું તમે ડાયરેક્ટ ફટાફટ કરી શકો છો, પરંતુ હું અહીંયા તમને ધીમે ધીમે પ્રોસેસ સમજાવું છું. આ 1/n બરાબર, કાઉન્સ કરવાની અહીંયા જરૂર નહીં પડે, છેદ જ છે એક વખત. છતાંય તે સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n r/n હોલ ક્યુબ, સોરી હોલ રેઝ ટુ 6. તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય. તમે અહીંથી સીધા આ સ્ટેપે આવી શકો છો. અમે તમને સમજાયું કેવી રીતે આવ્યું છે બેટા. તમે જો આ 1/n કેન્સલ ને એક, આ બે એક કેન્સલ થશે ને આ એકના છેદમાં n આવી જશે. આમ બસ આવી રીતે ગોઠવવાનું છે. એક એક્ઝામ્પલ આના પછી હું તમને જાતે ગણવા આપીશ. બરાબર, તો હવે આ શું થઈ ગયું? તો કે 0 થી 1, હવે તો ખબર પડી જાય 0 થી 1 x સ્ક્વેર dx ઇન્ટુ 0 થી 1 x ક્યુબ dx અપોન 0 થી 1 x રેઝ ટુ 6 dx. મહેરબાની કરીને ગુણાકાર છે, ભેગું નહીં કરતા, અલગ અલગ છે. બરાબર, તો હવે આનો જવાબ આવશે x³/3 0 થી 1 x રેઝ ટુ 4/4 0 થી 1 અપોન x રેઝ ટુ 7/7 0 થી 1 બરાબર 1/3 ગુણાકારમાં 1/4 છેદમાં 1/7. આન્સર થઈ જશે 7/12. તો આ સિરીઝનો જવાબ આવશે 7/12. આવી રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો છો. બરાબર, તો અહીંયા આના જેવો જ હવે એક્ઝામ્પલ હું તમને થોડોક ચેન્જ કરીને આપી દઉં. ન્યૂ એક્ઝામ્પલ કરીને અહીંયા થોડોક ચેન્જ કરું છું, તમારે ગણવાનો. બરાબર, આ એક્ઝામ્પલ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી r ઇઝ ઇક્વલ ટુ 1 to n. અહીંયા r સ્ક્વેરની જગ્યાએ કરી નાખું √r. અહીંયા r ક્યુબની જગ્યાએ 1/√r અને અહીંયા ખાલી r કરી નાખું. બરાબર, તો તમારે આ એક્ઝામ્પલ જાતે ગણવાનો છે. હવે તમે જોશો શું કરશો. અહીંયા √n ગુણશો અને ભાગશો. √n ગુણશો ને ભાગશો, એ બે કેન્સલ થઈ જશે. અહીંયા n ગુણશો એટલે અહીંયા n આવશે, એટલે એક n વધશે. બરાબર, એ એકને મળી જશે, બાકીના બે માટે મળી જશે, 3 છે એટલે. તો સીધું જ થઈ ગયું. આ અહીંયા ગણીએ તો √x 1/√x
અને ખાલી એક્સ. તમે આરામથી જવાબ લખી શકશો. આમ જોવા જાઓ તો મેં તમને ગણાવી પણ દીધો કહેવાય. નંબર 4 તમારે આની સાથે સાથે જ આવો જ એક્ઝામ્પલ છે. નંબર 4 ગણવાનો છે. બરાબર, ચાલો નંબર 5 લઉં. નંબર 5 એના પછી આ લખી લેજો. બરાબર, હું લખી દઉં તમને. નંબર 5માં તમે એની સિરીઝ બનાવવાનું સ્ટાર્ટ કરો. રેડી? ઓકે, તો એક્ઝામ્પલ 5, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. હવે ખાસ ધ્યાન રાખજો લિમિટમાં, હા. 1/na 1/na પ્લસ 1, 1/na પ્લસ 2 અપ ટુ 1/nb મેળવો. ચાલો ટ્રાય કરો. અહીંયા a થી b સુધી તમારે જવું પડે એમ છે, એટલે લિમિટમાં પણ તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે એની લિમિટ મેળવશું. બરાબર, એનનું પદ સમજાઈ જાય તો આરામથી ગણી શકાશે. લેક્ચરને જરૂર પડે વધુ વખત જોજો. બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર હું તમારો લઈ રહ્યો છું. આ પ્રકારના લેક્ચરો અલગ અલગ જગ્યાએ, બીજી જગ્યાએ બહુ ઓછા ભણાવવામાં આવે છે બેટા. બરાબર, ગુજરાતી મીડિયમમાં આ લેવલ સુધી જો કોઈ ભણાવતું હોય તો એ આપણી સ્કૂલ છે, આપણી સંસ્થા છે. આ ધ્યાનમાં લેવાનું છે. ચાલો અહીંયા જુઓ હવે જરાક. અહીંયા આને આપણે જરાક ફરીથી લખીએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અને આમ લખાશે 1/na પ્લસ 1/na પ્લસ 1, 1/na પ્લસ 2 અપ ટુ 1/na પ્લસ nb માઇનસ na. એટલે હકીકતમાં અહીંયા આ nb છે અને na પ્લસ nb માઇનસ na લખીએ તો આને આમ લખાય b માઇનસ a ઇન્ટુ n. બરાબર, હવે આને આપણે સિગ્મામાં લખવાનો પ્રયત્ન કરીએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સિગ્મા 1/na પ્લસ અહીંયા એવું શું લખી નાખીએ કે જેથી આ મળી જાય. તો આપણે એવું વિચારીએ કે હું અહીંયા r લખું તો r થી નહીં થાય. મારે શું લખવું પડશે તો કે na. બરાબર, એટલે nr અને r બરાબર અહીંયા r બરાબર હવે આપણે અહીંયા લઈએ 0 થી b માઇનસ a ઇન્ટુ n. બરાબર, તો અહીંયા ખાલી r લખીએ. ઓકે, ચેક ઇટ નાઉ. આ આખાને r કહી દીધું છે. 0n એટલે જો 0 થી b માઇનસ a ઇન્ટુ n. તો અહીંયા શું થઈ ગયું? na પ્લસ r. r બરાબર 0 એટલે આ પદ, r બરાબર 1 એટલે અહીંયા, r બરાબર 2 એટલે અહીંયા, અપ ટુ r બરાબર b માઇનસ a એટલે આ સ્ટેપ લખાઈ ગયું. હવે આમાંથી n કોમન લઈ લઈએ તો શું થઈ ગયું? અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 0 ટુ b માઇનસ a ઇન્ટુ n. અને અહીંયા શું મળશે તો કે 1/a પ્લસ r/n. હવે જુઓ, તમે આ સ્ટેપથી લખવું હોય તો આ na એ આખું તમારે બહાર લઈ લેવું પડે. એટલે 1 na પ્લસ કરીને આખું આવો એટલે 1 થી થઈ જાય. બરાબર, કોઈ વાંધો નથી એમાં. તો આના બરાબર હવે ચેન્જ કરીએ તો અહીંયા હવે r/n માં અહીંયા 0 લખશું એટલે 0 જ થઈ જવાનું છે. 0/n એટલે 0 અને 0 ની લિમિટ 0 મળશે. બરાબર, અને અહીંયા આવશે b માઇનસ a. આ થઈ ગયું 1/a પ્લસ x અને dx. આનો જવાબ શું આવી જશે? એકદમ સિમ્પલ, ln
x પ્લસ a 0 ટુ b માઇનસ a, બરાબર. અને એના પરથી ln b માઇનસ a પ્લસ a એટલે b માઇનસ ln a, એટલે જવાબ આવશે ln b અપોન a. અહીંયા ઘણા છોકરાઓ એવી ભૂલ કરી નાખે છે કે આ 0 વાળું પદ છે એટલે 0 એટલે ખાલી ln b લખી નાખે, પણ એકદમ સિમ્પલ છે. જો અહીંયા જરાય હેરાન નહીં થતા. આ 0 છે તો 0 થી જ આવશે, કેમ કે મેં તમને કીધું હતું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી r/n, એમાં r ની કિંમત અહીંયા 0 છે, તો 0/n એટલે શું થઈ ગયું 0, અને 0 પછી n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લગાડવાનું છે, બરાબર. અને અહીંયા b માઇનસ a અપોન n એટલે n કેન્સલ, એટલે આ જવાબ આવી જશે. r/n સ્વરૂપ ગોઠવાઈ ગયું. આને ગોઠવવા માટે ખાલી એક સ્ટેપ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું હતું. તો આ મેથડથી તમે આરામથી આ રીતના એક્ઝામ્પલ ગણી શકો છો. હવે હું થોડાક ગુણાકાર સ્વરૂપમાં અને કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ તરફ જાઉં છું, બરાબર. એક્ઝામ્પલ નંબર 6, વિચારવા લાયક એક્ઝામ્પલ, જોઈએ શું થાય છે, બરાબર. ખાસ ધ્યાનથી જોજો એક્ઝામ્પલને કે કેવી રીતે ગણવાનો છે. ઘાત આવે તો એને કઈ રીતે ગણી શકાય, બરાબર. એકદમ સરસ મજાનો એક્ઝામ્પલ છે અને અલગ અલગ એક્ઝામમાં પૂછી શકાય એવો છે. હવે પછીના એક્ઝામ્પલ છે એ થોડાક રેડ પેનથી લખીશ અહીંયા. ચલો, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n ફેક્ટોરિયલ હોલ રેસ ટુ 1/n અપોન n મેળવો. જોજો જરા કેવી રીતે મેળવવાનું છે. પહેલી વાર છે એક્ઝામ્પલ, ન આવડે ચિંતા કરવાની નહીં. આપણે આમાં શું કરવાનું છે, કેવી રીતે ગણવાનું છે, એ ખાસ 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 ધ્યાનમાં રાખવાનું છે બેટા. આને આપણે ગણતા પહેલા આ જે મેળવવાનું છે એને આપણે કહી દઈશું L. તો L બરાબર જાદુ મંતર, અહીંયા આને હું આમ લખું n ફેક્ટોરિયલ n રેસ ટુ n હોલ રેસ ટુ 1/n. કોઈ વાંધો જરાય નહીં, ખાલી શું કરી નાખ્યું, આ n છે એને શું કરી નાખ્યું n રેસ ટુ n અને હોલ રેસ ટુ 1/n. હવે તમે જુઓ અહીંયા એકદમ સરળ છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, આને શું લખાશે 1 into 2 into 3 into up to n છેદમાં n times n dot 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 અને હોલ રેસ ટુ 1/n. આ આખું શું બની ગયું કહેવાય, તો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, અને આમ લખાય 1/n, બીજા કૌંસમાં 2/n, ત્રીજા કૌંસમાં 3/n અપ ટુ n/n હોલ રેસ ટુ 1/n. આ સ્વરૂપ ગુણાકારમાં છે, તો એનો મતલબ થયો લિમિટ L બરાબર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી પાઈ r ઇઝ ઇક્વલ ટુ 1 to n, અને અહીંયા થઈ ગયું r/n હોલ રેસ ટુ 1/n. હવે આ પાઈ દૂર કરવું છે તો log લેવું પડશે, અને log લઈએ તો ln L ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આને log લગાડીએ તો ઘાત આગળ આવી જાય એટલે 1/n ln r/n. પરંતુ આની આગળ જે આવશે સિગ્મા જે છે, તો અહીંયા તમે આખાને આમ કરી શકો છો, સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n 1/n ln, ફરીથી લખ્યું છે મેં તમને સમજાય એ માટે r/n. જો આ ln લગાડ્યું એટલે 1/n આગળ આવી ગયા. ફરીથી કહું છું, ફરીથી આ લિમિટ n ટેન્ડ્સ ટુ n એમને પાઈનું થઈ ગયું સિગ્મા, r ઇઝ ઇક્વલ ટુ 1 to n, આને log લાગે એટલે 1/n આગળ, અને આ log થઈ ગયું r/n સિગ્મામાં. હવે તમારું સૂત્ર બની ગયું 1/n કોમન અહીંયા આગળ પણ લખી શકાય, આ પણ લખી શકાય. એટલે હવે શું થઈ ગયું, તો કે ln L ઇઝ ઇક્વલ ટુ લિમિટ આવશે 1 છે એટલે 0, n એ n, 1 એટલે ln x dx. અહીંયા n એટલે 1, સોરી,
ચલો log x નું સંકલિત આપણને ખબર છે, બરાબર. ન ખબર હોય તો યુવી મેથડે કરી શકાય. તો ln l ઇઝ ઇક્વલ ટુ x ln x માઇનસ x 0 to 1, બરાબર. અને અહીંયા 1 0 અને 1 એટલે આ -1, માઇનસ માટે આ બધું 0 થઈ ગયું એટલે -1. આ આવી ગયું ln l ઇઝ ઇક્વલ ટુ -1, તો l ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ -1, તો l ઇઝ ઇક્વલ ટુ 1/e. આ રીતે તમારો એક્ઝામ્પલ સોલ્વ થશે. આવડશે? હવે જો બીજી રીતે હોઈ શકે, પણ બેટા અહીંયા આપણે નિયત સંકલનમાં કઈ રીતે કન્વર્ટ કરી અને સોલ્વ કરવું એની ચર્ચા કરીએ છીએ. એટલે હું તમને હવે પાઈમાંથી સિગ્મામાં બદલતા શીખવાડું છું, બરાબર. ચલો એના પછીના એક્ઝામ્પલ તરફ જઈએ આપણે. હજી મારા ખ્યાલથી 7મા નંબરનો એક્ઝામ્પલ આવ્યા છીએ, બરાબર. થોડીક સ્પીડથી પણ હવે ગણી શકશું, આપણને આવડતું હશે એ પ્રમાણે. હું પહેલાં લખી દઉં તમને. હવે એલ કહેશું એટલે ઝડપ થાય થોડીક. એક્ઝામ્પલ 7, એલ બરાબર લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી કાઉન્સમાં 1 + 1/n² હોલ રેસ ટુ 2/n², બીજા કાઉન્સમાં 1 + 2² હોલ રેસ ટુ n², અને અહીંયા આવી જશે 4/n². ત્રીજા કાઉન્સમાં 1 + 3² n², અને અહીંયા આવી જશે 6/n². અપ ટુ, હવે ખાસ અપ ટુ કરીને શું કરશું તો કે આમાં જોજો, આ એક્ઝામ્પલ ખાસ અગત્યનો છે સોલ્વ કરવા માટે. કેવી રીતે આવે એ ખાસ જોવું પડે. 1/n² હોલ રેસ ટુ 2n. જો 2 4 6 એટલે અહીંયા શું થઈ જશે તો કે 2n/n² મેળવો. હવે તમને મૂંઝવવા માટે આ સ્ટેપ જે છે, છેલ્લું સ્ટેપ છે, એ શું આપ્યું હોય તો કે 2/2/n. તો તમારે એને આ સિક્વન્સમાં ગોઠવવું પડે. મેં તમને અત્યારે અહીંયા ડાયરેક્ટ આપ્યું છે, જેથી કરીને તમે એને પાઈમાં ડાયરેક્ટ લખી શકો. અહીંયા તમને સમજ પડે છે કે 1 1 1 1 કોમન, પહેલા તો ગુણાકાર છે, બરાબર. એટલે આપણે આને આમ લખી શકીએ, l ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. અહીંયા આપણે લઈ લઈએ પાઈ. r ઇઝ ઇક્વલ ટુ સ્ટાર્ટ કરશું 1 થી, અને છેલ્લું સ્ટેપ n. અહીંયા 1 પહેલાં બધામાં છે, પ્લસ છેદમાં n² કોમન છે એટલે n². હવે 1 છે, પછી 2² છે, પછી 3² છે, અપ ટુ n² છે, એટલે અહીંયા r² લેવું પડે. જુઓ તમે, હોલ રેસ ટુ અહીંયા n² તો આવશે જ તે, પણ અહીંયા થઈ જશે 2r, કેમ કે જો આ n બદલાય છે, આ n બદલાય છે, બેના ગુણકમાં છે, એટલે 2r ના છેદમાં n². હવે તમે r ની કિંમત મૂકતા જાઓ 1, તો 1 + 1/n² રેસ ટુ 2/n². r બરાબર 2, તો 1 + 2² અને 2 એટલે 4/n², બરાબર. તો આવી રીતે ગોઠવી શકાય. હવે આપણે શું લઈ લઈશું, આને પાઈ આવ્યું એટલે સિગ્મામાં કન્વર્ટ કરવા લોગ લઈએ એટલે આ સ્ટેપ આખું આગળ આવશે, બરાબર. ચાલો તો અહીંયા ln l આવશે ને. હવે log l ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. અહીંયા થઈ ગયું સિગ્મા, r ઇઝ ઇક્વલ ટુ 1 to n, આ 2r/n² નીચે, અહીંયા લાગી ગયું log, અને આ થઈ ગયું 1 + r²/n². એટલે આને આખું લખી નાખવું હવે r/n². પાઈમાંથી સિગ્મામાં ફેરવવું એટલે log લેવું પડે. અહીંયા જુઓ તમે, એક એનું બાર લઈ લો, બરાબર. એટલે આને લખાશે ln l ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. મારે 1/n ની જરૂર છે. r ઇઝ ઇક્વલ ટુ 1 to n, અને અહીંયા લખાઈ જશે
2 times r by n ln 1 plus r by n હોલ સ્ક્વેર. આને આપણે હવે બદલીએ તો આ પહેલા ln l 0 થી 1 જ તે 1 થી n છે એટલે આના બરાબર dx થઈ ગયું. અહીંયા x મૂકવું પડે એટલે 2x into ln 1 plus x square dx આવું થાય. હવે અહીંયા જો 1 plus x square નું આ વિકલન છે, 1 plus x square નું આ શું છે વિકલન 2x. તો આને આદેશ લઈ લઈએ એટલે અહીંયા આદેશ પણ આવ્યો છે. બધી રીતો લઉં છું 1 by 1 કે ભાઈ 1 plus x square બરાબર t આદેશ, તો 2x dx બરાબર dt. ચલો x બરાબર 0 છે, x બરાબર 1 છે. x બરાબર 0 મૂકો એટલે t બરાબર 1 થાય, x બરાબર 1 મૂકો એટલે t બરાબર 2 થાય. અને તેથી અહીંયા આપણને મળે ln l ઇઝ ઇક્વલ ટુ 1 થી 2 2x dx બરાબર dt એટલે થઈ ગયું ખાલી ln t dt બરાબર. અને ln t નું હમણાં જ તે આપણે સંકલિત કર્યું હતું એ જ પ્રમાણે આ તો છેક સુધી એમનેમ જ આવશે, ઇઝ ઇક્વલ ટુ t ઇન્ટુ ln t માઇનસ t 1 to 2. હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા 2 ln 2 minus 2 minus 1 ln 1 minus 1. આ સ્ટેપ થઈ ગયું 0. આ 2 સ્ક્વેર એટલે શું થઈ ગયા ln 4 અને માઇનસ 3. 2 સ્ક્વેર ln 4 માઇનસ 3 બરાબર. આ કોના બરાબર આવ્યું ln l બરાબર. હવે l બરાબર શું લખાય તો કે e રેસ ટુ ln 4 માઇનસ 3 એટલે શું થશે અહીંયા તો કે e રેસ ટુ ln 4 અપોન e ક્યુબ માઇનસ છે એટલે, અને તેથી આ થઈ ગયું 4 એટલે 4 અપોન e ક્યુબ અથવા તો તમે કહી શકો 4 e રેસ ટુ માઇનસ 3. આ તમારો આન્સર આવશે. તો આવી રીતે તમે આખી સિક્વન્સને બદલી શકો છો અને પાઈમાંથી સિગ્મામાં પણ જઈ અને તમારો એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. આની સિવાય પણ તમારા એક્ઝામ્પલ જે છે એ હજુ લોંગ એક્ઝામ્પલ આવી શકે છે બરાબર. આના કરતાં પણ લોંગ એક્ઝામ્પલ આવી શકે છે. એક એક્ઝામ્પલ હજી લેવો છે, થોડોક સારો છે અને સમજવા જેવો છે. એ એક્ઝામ્પલ તરફ આપણે ચર્ચા કરીએ અને પછી આજનું કામ પૂરું કરશું. હજી એક આ ટોપિકનો સારો એક્ઝામ્પલ પૂછાય એવો બરાબર. હું લખી દઉં પહેલાં કે જો ડાયરેક્ટ જ આપ્યું છે એટલે ચિંતા નથી. તમને ડાયરેક્ટ જ આપેલું છે કે જો np બરાબર 1 શું આપ્યું છે અહીંયા n ઇન્ટુ p બરાબર 1 તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી પાઈ r ઇઝ ઇક્વલ ટુ 1 to n 1 પ્લસ rp સ્ક્વેર હોલ રેસ ટુ 1 બાય r. આ r ની કિંમત તમને આપી નથી, p ની કિંમત આપી છે. તો 1 બાય r અહીંયા p સ્ક્વેર કીધું છે બરાબર શું થાય બરાબર. આ ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો એના માટે આપણે આગળ ગણીએ. આનો જવાબ મેળવવો છે બરાબર. ટ્રાય કરો તો કેમ મેળવશો, કઈ રીતે તમે આને સોલ્વ કરી શકશો એ જરાક વિચારવાનું ચાલુ કરો બરાબર. તમે p ની કિંમત અહીંયા મૂકી શકો છો. p ઇઝ ઇક્વલ ટુ 1 બાય n, p ઇઝ ઇક્વલ ટુ 1 બાય n બરાબર. ચાલો આ મેળવવાનું છે. જોઈએ આપણે કઈ રીતે મેળવીએ છીએ. ઓકે, સૌથી પહેલા l ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી પાઈ
r ઇઝ ઇક્વલ ટુ 1 to n 1 પ્લસ અહીંયા p ની કિંમત મૂકી દઈએ એટલે આ થઈ ગયું r બાય n હોલ સ્ક્વેર હોલ રેસ ટુ 1 બાય r. બંને બાજુ log લઈએ તો ln l ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી બરાબર. અહીંયા થઈ ગયું સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n આ 1 બાય r અહીંયા આગળ આવી ગયા અને અહીંયા આવી જશે 1 પ્લસ r બાય n હોલ સ્ક્વેર. હવે તમારે અહીંયા જોઈએ 1 બાય n તો n વડે ગુણવા પડે n વડે ભાગવા પડે બરાબર. એટલે અહીંયા હું લખું છું લિમિટ l જ છે તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આ મેં 1 બાય n લખી નાખ્યા જે જરૂર છે તો r ઇઝ ઇક્વલ ટુ 1 to n. આને હું આમ લખી શકું r બાય n. અહીંયા n જે હોય ક્યાં આવી ગયા નીચે એટલે ડાયરેક્ટ અને અહીંયા થઈ ગયું 1 પ્લસ r બાય n હોલ સ્ક્વેર. અને આના પરથી હવે તમે બદલી શકશો જોજો હજી એક્ઝામ્પલ પૂરો નહીં થાય. ln l ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી 1 અને dx બરાબર 1 બાય x ln અહીંયા એક ln આવશે સિગ્મા લીધું છે એટલે આ ln અને આ પણ ln બરાબર. ln 1 પ્લસ એક્સ સ્ક્વેર dx. હવે આનું વિકલન કેટલું થાય 2x તો એ હું અહીંયા 2x લખું તો અહીંયા x સ્ક્વેર કરવું પડે આ x સ્ક્વેર છે જ ઓલરેડી બરાબર અને એ બે વડે ભાગવું પડે એટલે આ સ્ટેપ તમારા માટે અગત્યનું થાય ધ્યાન રાખજો. ln l ઇઝ ઇક્વલ ટુ અહીંયા બે વડે ભાગું છું 0 થી 1 અહીંયા કર્યું 2x અહીંયા કર્યું x સ્ક્વેર અને આ થઈ ગયું ln 1 પ્લસ એક્સ સ્ક્વેર dx. હવે આપણે શું કરશું તો કે એક્સ સ્ક્વેર બરાબર ટી આદેશ લેશું. હવે એક્સ સ્ક્વેર બરાબર ટી આદેશ લઈએ બરાબર એટલે અહીંયા જોજો એક્સ સ્ક્વેર બરાબર ટી રેડ પેનથી લખું છું. અગત્યના સ્ટેપ છે આ બધા. આમ દાખલો ઇઝી લાગે પણ હજી તમે છેલ્લે જવાબ આવે ત્યારે ખ્યાલ આવશે. એક્સ સ્ક્વેર બરાબર ટી આદેશ તો 2x dx બરાબર dt x બરાબર 0 એ t બરાબર 0 x બરાબર 1 એ t બરાબર 1. તો હવે આપણને અહીંયા મળશે ખાસ ln l ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 0 થી 1 2x dx એટલે dt એટલે આ થઈ ગયું ln 1 પ્લસ t અપોન t dt. આને ગણવા માટે તમને ln ની સિરીઝ આવડવી જોઈએ જે લક્ષમાં શીખ્યા છો તમે બરાબર. આશા રાખું કે તમને યાદ હશે. ln l ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 0 થી 1 ln માટે શું આવે તો કે t માઇનસ ટી સ્ક્વેર બાય 2 પ્લસ ટી ક્યુબ બાય 3 માઇનસ ટી રેસ ટુ 4 બાય 4 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી અને છેદમાં t dt. ln 1 પ્લસ t ની સિરીઝ મૂકી દીધી આખી બરાબર. હવે શું થશે તો કે ln l ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 0 થી 1 આ 1 માઇનસ ટી કેન્સલ એટલે t બાય 2 પ્લસ ટી સ્ક્વેર બાય 3 માઇનસ ટી ક્યુબ બાય 4 અપ ટુ ઇન્ફિનિટી. હવે આપણે ln l ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 આનું સંકલિત કરીએ તો 1 નું t માઇનસ ટી સ્ક્વેર બાય 2 ઇન્ટુ 2 લખું છું પ્લસ ટી ક્યુબ બાય 3 ઇન્ટુ 3 ટી ક્યુબ બાય 3 ઇન્ટુ 3 એટલે અહીંયા લખી નાખું તો 2 સ્ક્વેર 3 સ્ક્વેર માઇનસ ટી રેસ ટુ 4 સ્ક્વેર અપ ટુ ઇન્ફિનિટી 0 થી 1. અહીંયા હું 0 મૂકીશ તો આ 0 થઈ જશે પણ 1 મૂકીશ એટલે શું મળશે તો કે ln l ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 1 માઇનસ 1 અપોન 2 સ્ક્વેર પ્લસ 1 અપોન 3 સ્ક્વેર માઇનસ 1 અપોન 4 સ્ક્વેર પ્લસ અપ ટુ ઇન્ફિનિટી
યાદ કરો, હજી આ જ લેક્ચરમાં મેં તમને આ સિક્વન્સ લખાવી. સૌથી પહેલું સૂત્ર સ્પેશિયલ કેસમાં શું આવશે? π² 12 6 12 14 હતું ને. તો ln l ઇઝ ઇક્વલ ટુ 1/2 π² 12. તો ln l ઇઝ ઇક્વલ ટુ π² 24. તો તમારો આન્સર આવશે અહીંયા, હું લખું છું l ઇઝ ઇક્વલ ટુ e⁻² 24. સપનામાં પણ ન આવે એવા જવાબો છે. ખાસ અગત્યનો દાખલો મેં તમને કરાવ્યો છે. એકદમ સરળતાથી આવી કંઈક શરત આપી અને તમારે ગણવાનો હતો. મિત્રો આશા રાખું કે આ રીતના દાખલાઓ તમને મેં જેટલા અહીંયા કરાવ્યા છે એના કરતાં 2-5 દાખલા જ કંઈક ને કંઈક અલગ અલગ બુકમાં આપ્યા હશે, બાકી ક્યાંય નહીં આપ્યા હોય, બરાબર. અને અથવા તો એવા બનાવવામાં આવે. પણ આવા દાખલાઓની પ્રેક્ટિસ તમને જી મેઇન, જી એડવાન્સમાં અથવા ગુજકેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ કામ આવવાના છે. એટલે હું તમને આ એક્ઝામ્પલ કરાવું છું. કોલેજમાં આ બધું આવશે જ. તે સિક્વન્સ છે તમને એ કન્વર્જન ડાયવર્જન ચેક કરવા માટેની રીતના. તો ત્યારે પણ મિત્રો આ તમને ખૂબ કામ આવવાનું છે. એ ખાસ ધ્યાનમાં લેજો અને સારામાં સારી પ્રેક્ટિસ કરજો. હસતા ખેલતા રમતા ગણિતને ગણતા રહ્યો, ખૂબ પ્રેક્ટિસ કરી સારા માર્ક્સ લાવતા રહ્યો. આજ માટે વિરામ. જય હિન્દ, જય ભારત.